જે રેશન કાર્ડમાં આધાર કાર્ડ અપડેટ કરવામાં આવે છે, જે ગરીબ પ્રજા ગામડાથી આવે છે, અઠવાડિયે 10 દિવસથી ગયા પોતાના છોકરાને લઈને આવે છે, ભૂખ્યા તરસે આવે છે, આખો વર્ષથી ગયો વરસાદ પડે છે, મજૂરી ચાલતી નથી, એ કેવી રીતે આવે છે એનું મન જાણે છે, હજુ અપડેટ થતો નથી, અઠવાડિયાથી અપડેટ થતો નથી। આજે તમે હિસાબ લગાડી શકો, અઠવાડિયે એક મા બાપો અઠવાડિયે છોકરાને લઈને જ્યારે તાલુકા મથકે આવતા હોય તો કેટલો ખર્ચો થતો હશે। એટલે અમને આવું લાગી રહ્યું છે કે ગામડાની પ્રજાને એ સરકાર જાણી જોઈને ગુમરાહ કરે છે, જાણી જોઈને એ લોકો હેરાન કરવા માંગે છે। એટલે અત્યારે પર છોકરાઓ નાના ભૂલકાઓ બેઠા છે, ભૂખ્યા તરસે અત્યારે એ આવે છે, એમને ન તો પીવાની સુવિધા, ન ખાવાની સુવિધા, ન મા બાપો જોડે પૈસા, હવે જાય તો કઈ જાય। એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે। તાકી ગામડાના લોકોને એક જાતનો અમને આવો લાગે છે અપડેટ કરવાના 100 રૂપિયા લે છે, એટલે આવો લાગે છે કે એ લોકો એક જાતનો ફાળો ઉઘરાવે છે। અમને આવો લાગી રહ્યો છે એક જાતનો ફાળો ઉઘરાઈને ફંડ ભેગો કરે છે। તાકી તમારે જ્યારે અપડેટ જ કરાવવાનું હોય તો મફત કરાવવું જોઈએ, ગામડામાં કરાવવું જોઈએ, જે તે પંચાયતને સોંપી દેવું જોઈએ, તે પંચાયતને સોંપતા નથી। અહીં તાલુકા સુધી બોલાવે છે ને અઠવાડિયા સુધી અપડેટ નથી થતો, સરોવર નહીં ચાલતો। ભાઈ જ્યારે સરોવર જ નથી ચાલતો પછી તમે બોલાવો છો હું કા? આજે તમે ગામડાના લોકોને પૂછો, ગામડાની પરિસ્થિતિ જુઓ તો ખબર પડે। તમે ટેબલ પર બેઠા નેતાગીરી કરો તો ના ચાલે। આજે લોકો ભૂખા તરસે આવે છે, એમની જોડે ખાવાનો નથી મળતો। લોકો ભાજપ સરકારને ખોબે મત આલ્યા તે હેરાન થવા માટે નહીં કે સારું કામ થશે, સારી વ્યવસ્થા થશે એ માટે આપ્યા, એનું ઊંધો થાય છે। આજે 25 તારીખે બોડેલી કોંગ્રેસ તાલુકા સમિતિ તરફથી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। તેની વિગત એવી છે કે અત્યારે ગુજરાત પ્રદેશમાં એક આધાર કાર્ડ ને રેશન કાર્ડમાં અપડેટ કરવા માટેની સિસ્ટમ ચાલુ છે। બોડેલી તાલુકાના વિસ્તારમાં એટલા બધા છેવાડાના ગામડામાંથી પણ પબ્લિક અહીંયા આગળ આવે છે, આખો દિવસ અહીંયા આગળ આવે છે અને હેરાન થાય છે। મહિલાઓ પોતાનું ખેત મજૂરી કરીને, પોતાનો રોજ કરીને સાંજે જમવાનું કરતા હોય છે, તો એ લોકોને પણ અહીંયા આગળ આવવા માટે ખર્ચો થતો હોય છે અને 3 દિવસ સુધી આજુબાજુમાંથી પૈસા ભેગા કરીને ભાડું ખર્ચીને અહીંયા આગળ 3 દિવસ સુધી આવે છે, ધક્કા ખાય છે, તો પણ એમનું સર્વર ડાઉન છે એમ કરીને એમને ધક્કો પડે છે અને એમનું કામ થતું નથી। નાના ભૂલકાઓ સાથે અમે આજે અહીંયા આગળ આવીને જોયું તો નાના ભૂલકાઓ સાથે બધી મહિલાઓ બેઠેલી હતી અને એ મહિલાઓને અને નાના ભૂલકાઓને કોઈ ખાવાની કે પાણીની પણ વ્યવસ્થા અહીંયા આગળ સરકારશ્રીએ કરેલી નથી। એટલે અમે લોકોએ એમને બિસ્કિટનું વિતરણ કરીને પાણીની વ્યવસ્થા કરેલ છે। એ અમારી સરકારની એક જ માંગ છે કે આટલા બધા છેવાડાના વ્યક્તિ અહીં આગળ સુધી આવે છે, એના કરતાં જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીને જો આ કામગીરી સોંપવામાં આવે તો આટલી બધી આર્થિક રીતે ગરીબ પ્રજાને હેરાન થવાનો વારો ના આવે। 3 દિવસ સુધી એ લોકો ભાડું ખર્ચે છે તો પણ અહીંયા આગળ આવીને એમનું કામ થતું નથી, એમનું સર્વર ડાઉન છે એમ કરીને ધક્કો પડે છે। 3 દિવસની ખેત મજૂરી જાય પ્લસ એ લોકોને ખર્ચો થાય। 100 રૂપિયા અપડેટ કરવાના અહીંયા આગળ પાવતી વગરના પૈસા સરકાર લે છે, એ પૈસા ક્યાં જાય છે એ પણ ખબર પડતી નથી। તો અમારી માંગ એ જ છે કે આ 100 રૂપિયાની જે પાવતી લઈને અપડેટ કરવાનું છે તે સરકાર માફ કરે, ગરીબ પ્રજાને એનો લાભ આપે અને જમવાની કે હળવો નાસ્તો, પાણી એની વ્યવસ્થા કરે અને આ વસ્તુ જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીને આ કામગીરી સોંપવામાં આવે તો પબ્લિક હેરાન થાય નહીં। દેવ હોસ્પિટલને આજરોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદન આપવામાં આવ્યું છે, તેની અંદર આધાર કાર્ડને કેવાયસીની કામગીરી પરતે આવેદન આપવામાં આવ્યું છે। આ ગુજરાતની અંદર ભાજપ સરકાર જે આધાર કાર્ડને કેવાયસી પર કામ કરી રહી છે, તો એમની સરકારની અંદર આધાર કાર્ડનું કામ થયેલું છે, તો તમામ વિસ્તારમાં અહીંયા છોટાઉદેપુર છે, બોડેલી છે, એમ આવો બોર્ડર વિસ્તાર છે, તો તમામ વિસ્તારમાં એમની એજન્સીઓ કામ કર્યું છે। તો આધાર કાર્ડની અંદર ભૂલો કરી, છબગડા કરીને અમારી આ ગાંડી ઘેલી પ્રજાને પૈસા લૂંટવાનું કામ અત્યારે કરી રહી હોય એવું અમને ધ્યાનમાં આવી રહ્યું છે। જો ચૂંટણી આવતી હોય ને BLOને કામગીરી સોંપવામાં આવે તો ત્યાં મફતની અંદર મફતમાં ચૂંટણી કાર્ડને બધું બનાવી આપવામાં આવે છે। તેવી જ રીતે વન રેશન વન કાર્ડની વાતો કરી રહી છે સરકાર, તો એમની સરકાર શું ઊંઘે છે? જો આધાર કાર્ડ લિંક કરવાના હોય તો મફતમાં કામગીરી કેમ નથી કરતી? ત્યાં સ્થાનિક લેવલે રેશનિંગની દુકાનની શોપવાળા છે, VC છે, તલાટીઓ છે, તમામને આ કામગીરી કરવા માટે સોંપે તો આ પ્રક્રિયા એકદમ સરળ પડે છે। આ લોકો એવું કહે છે કે અમે ગ્રામ પંચાયત લેવલે તલાટીને VC તરીકે કેવાયસીની કામગીરી સોંપવામાં આવી છે, તો ત્યાં બી માત્ર ને માત્ર 20 થી 50 કેસો
થાય છે તો એક જૂથ ગ્રામ પંચાયતની વસ્તી 5000થી વધુ છે તો અને તમામ લોકોને અમને સ્કોલરશિપ વિદ્યાર્થીઓને આધાર કાર્ડ બેઝ આપવામાં આવે છે, કેવાયસી બેઝ પેમેન્ટ કરવામાં આવે છે. તો શું આ સરકાર કેવાયસીના નામે લૂંટ ચલાવી રહી છે એવું લાગી રહ્યું છે. સરકારને જો આ કેવાયસીનું કામ કરવું હોય તો નિઃશુલ્ક ભાવે તે અધિકારીઓને પ્રજાને અહીં હાલાકી ના પડે અને ઘરે ઘરે જઈને એ લોકો જો ભાજપની સરકાર જો એ લોકોના રજિસ્ટ્રેશન પાર્ટીમાં મેમ્બર રજિસ્ટ્રેશન કરાવી શકતી હોય તો આ કામ ના કરી શકે. ત્યાં જો એમનાથી ના થતું હોય તો ના પાડી દો, તો અમારી કોંગ્રેસ સરકાર કરવા માટે તૈયાર છે, અમે ઘરે ઘરે જઈશું. વિપક્ષ નેતા બોડેલી તાલુકા પંચાયત જિજ્ઞેશ રાઠવા. 2024ના રોજ બોડેલી તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી મામલતદાર શ્રી બોડેલીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનનો વિષય એ રહ્યો કે આજે ગુજરાત સ્ટેટમાં દરેક જગ્યાએ તાલુકા મથકે કે ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં કેવાયસી અપડેટનું કામગીરી ચાલી રહી છે, જેમાં આધાર કાર્ડ અને રેશન કાર્ડનો સમાવેશ થાય છે. તો આજે અમારો વિષયમાં અમે એ વિષયને ખાસ પ્રાધાન્ય આપ્યું છે કે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા મથકે સેવા સદનમાં જે લોકો 25-30 કિલોમીટરનું અંતર કાપીને 200-300 રૂપિયા ખર્ચીને પોતાના ઘરેલું કામકાજને બાજુ પર મૂકીને કેવાયસી અપડેટ માટે જો આવું પડતું હોય અને છતાં પણ એ એક જ ધક્કામાં આ કાર્ય પૂર્ણ ના થાય અને આ કાર્ય માટે 2-3 વાર જો બોડેલી સેવા સદન ખાતે આવવું પડતું હોય ગ્રામ્ય પ્રજાને, તો એનો અર્થ તો એવો થયો કે કેવાયસીનો ખર્ચ ઓછામાં ઓછો સામાન્ય પ્રજાને 500 રૂપિયા આવતો હશે એક ફેમિલી દીઠ, મારું એવું માનવું છે. તો આ સાથે સાથે અહીંયા જે કંઈ નાના બાળકો જે આવે છે, સ્કૂલના વિદ્યાર્થીઓ જે લોકો સ્કોલરશિપ મેળવે છે, એ લોકોના અપડેટ માટે અહીંયા એ લોકોએ જે હેરાન થવું પડે છે ખાધા પીધા વગર, તો એની સામે આજે કોંગ્રેસ સમિતિ બોડેલીએ નાના બાળકોને પાર્લેજી બિસ્કિટની પણ સુવિધા આપી છે. ઠીક છે, પણ છતાં પણ મારી સરકારશ્રી સમક્ષ એવી માંગ છે, સાથે સાથે તાલુકા કોંગ્રેસ સમિતિ બોડેલી એવી એક સખત માંગ કરે છે કે અહીંયા જે લોકો કેવાયસી અપડેટ માટે અહીંયા આવે છે એ લોકોને પાસે તમે જો ફી લેતા હોય તો એ ફીના સામે તમે એમને કોઈ સારી વ્યવસ્થા આપો, બેસવાની કે સાધારણ હળવો નાસ્તો આપો, પાણીની વ્યવસ્થા કરો. તો પછી આ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતી પ્રજા પોતાનો એક દિવસ બગાડે છે. અહીંયા ટેકનિકલ કારણોસર અપડેટ નથી થતું તો 2-3 ધક્કા થતા હોય છે. એટલે મારું તો એવું કહેવું છે કે સામાન્ય પ્રજાને આર્થિક, માનસિક, શારીરિક અને સામાજિક આ 4 પ્રકારના જે નુકસાન વેઠવા પડે છે કેવાયસી બાબતે, તો આ માટેનો એક નિકાલ એક એવો કરવો જોઈએ સરકારે કે જે તે વિસ્તારના તલાટી કમ મંત્રીશ્રીને આ કામગીરી સોંપી દેવી જોઈએ, જેથી કરીને ગ્રામ્ય પ્રજાને તાલુકા મથક સુધી ધક્કા ખાવા ના પડે અને સ્થાનિક સ્તરે, ગ્રામ્ય સ્તરે તલાટી કમ મંત્રીશ્રી તરફથી આ સેવા મળી રહે. અને એની સાથે સાથે અમારું એવું પણ કહેવું છે કે કેવાયસી અપડેટ માટે 1 પણ રૂપિયો લેવામાં ન આવે, એવી પણ અમારી માગણી છે. આજે મોંઘવારીથી પીસાઈ રહી છે પ્રજા અને સરકાર નવા ફતવા લાવે છે એટલે પ્રજા માનસિક રીતે પણ તૂટી ગઈ છે. તો સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે